તો માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકા ખાતે 11મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો। રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર નગરપાલિકા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમનો હેતુ વહીવટમાં પારદર્શિતા વધારવાનો તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઝડપી ઉકેલ લાવવાનો હતો। આ પ્રસંગે મામલતદાર કચેરી PGVCL સાથે જ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ બેંકો સહિતની સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિલિયર દાખલા, રેશન કાર્ડમાં નામ ઉમેરવા, કમી સુધારા સાથે જ ચૂંટણી કાર્ડની કામગીરી તેમજ વીજળી સંબંધિત સેવાઓ સહિતની કુલ 2209 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। માળિયાહાટીના તાલુકાના ચોરવાડ નગરપાલિકા ખાતે ગુજરાત સરકારનો સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા લોકોના પ્રશ્નો એક જ જગ્યાએ હલ થઈ જાય, જેમ કે ક્રિમિલિયર હોય, મામલતદારનો આવકનો દાખલો હોય, ચૂંટણી કાર્ડ લક્ષી પ્રોગ્રામ હોય, બેંક રિલેટેડ હોય, PGVCL રિલેટેડ હોય, એવા દરેક પ્રશ્નોનો આજરોજ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે। અને ચોરવાડ નગરપાલિકાના શાસનના આજે 1 વર્ષ પૂર્ણ થયા બાદ પ્રથમ સેવા સેતુનો કાર્યક્રમ હોય તો લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખુશી ખુશી પોતાના પ્રશ્નોનું સોલ્યુશન પણ અહીંયાથી કરી રહ્યા છે।